આવનારા જેટલા પણ વિડીયો હતા અમે બધા જ વિડીયોમાં તમને શ્રાવણ સ્પેશિયલના બાંધણી સાડીઓના બધા જ કલેક્શન બતાવી દીધા હતા. હવે હું તમને કંઈક લહેરિયા સાડીના કલેક્શન, લહેરિયા સાડી એટલે કે જેમ મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે લહેરિયા સાડીનો મતલબ એ છે કે સમુદ્રની લહેર. આ લહેરથી તમને ખબર પડતો જ હશે કે સમુદ્રની લહેર કેવી હોય છે, એના મોજા કેવા હોય છે. થ્રેડ વર્કનું કામ પણ જોવા મળી જાય છે. આટલી સુંદર સુંદર લહેરિયા સાડીના કલેક્શન લેવાનું છે. કલેક્શન તમે આખું ચેક કરી શકો છો. એક પણ તમને અહીંયા ડેમેજ પીસ જોવા નથી મળવાનો, આખો ફ્રેશ પીસ જોવા મળે છે. પણ એકવાર તમે મારી પાછળ ક્રાઉડ જોવો, કેટલું ક્રાઉડ છે કસ્ટમરનું. આ બધા જેટલા પણ કસ્ટમર છે ને એ આપણા ગુજરાતીઓ જ કસ્ટમર છે ને આ બધા કસ્ટમરો શ્રાવણ માટે છે ને પોતાની દુકાન માટે ખરીદી કરવા આવ્યા છે. ક્વોલિટી જોઈ છે, અહીંયા રેન્જ જોઈ છે કેવી ક્વોલિટી છે, પછી એ લોકો અહીંયાથી જથ્થાબંધ કલેક્શન લઈને જઈ રહ્યા છે. હા, યાદ રાખજો, આ તો હું તમને સેમ્પલ પીસ બતાવું. જય શ્રી કૃષ્ણ મારા મિત્રો, તમારું ફરી એકવાર વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જ હશો. મિત્રો, લહેરિયા લહેરિયા લહેરિયા, હવે તમને પણ ખબર છે કે લહેરિયા સાડીનું નામ મેં કેમ લીધું? કારણ કે શ્રાવણ મહિનામાં બાંધણી સાડીઓની સાથે સાથે લહેરિયા સાડીના કલેક્શન પણ ખૂબ જ વધારે ચાલે છે. આવનારા જેટલા પણ વિડીયો હતા અમે બધા જ વિડીયોમાં તમને શ્રાવણ સ્પેશિયલના બાંધણી સાડીઓના બધા જ કલેક્શન બતાવી દીધા હતા. હવે હું તમને કંઈક લહેરિયા સાડીના કલેક્શન પણ બતાવવા માંગુ છું, જે અત્યારે શ્રાવણ સ્પેશિયલ કલેક્શન લેવાના છે. ન્યૂ અરાઇવલ આવી ગયા છે બધા જ લહેરિયા સાડીઓની અંદર. તો આ કલેક્શન એક તમે ચેક કરી શકો છો. પહેલા તો આનો પ્રિન્ટ કેટલોગ ચેક કરો કે કેટલું સુંદર કલેક્શન લેવાનું છે. મલ્ટી કલરની અંદર આ તમને લહેરિયા સાડીનું કલેક્શન જોવા મળી જાય છે. આ જે વેર કર્યું છે એ કેટલું સુંદર વેર કર્યું છે. એકદમ આપણે કહીએ ને રાજપૂત સ્ટાઇલ કહીએ ને એ સ્ટાઇલની રીતે આખું સાડીનું કલેક્શન વેર કર્યું છે. તો આપણા ત્યાં જે રાજસ્થાનીઓ હોય છે કે પછી ગુજરાતીઓ હોય છે ને એ લોકો આ ટાઈપની લહેરિયા સાડીના કલેક્શન પહેરવાનું ખૂબ જ વધારે પસંદ કરે છે. કારણ કે આપણે ગુજરાતીઓની અંદર શ્રાવણ સ્પેશિયલમાં આપણી જે માતા બહેનો છે ને એ લોકો પૂજા વ્રત કરતી હોય છે, પછી એ લોકોના ઘરે નાના મોટા પ્રસંગ મૂકતી હોય છે કે પછી છે ને મંદિરે જઈને પૂજા પાઠ કરતી હોય ને તો એ લોકો પ્યોર આ ટાઈપની લહેરિયા અને બાંધણી સાડીના કલેક્શન પહેરે છે, જે આપણા ગુજરાતીઓમાં એકદમ સારી રીતે સારું પરંપરાગત પ્રતીક માનવામાં આવ્યું છે. કારણ કે આ સાડીઓના કલેક્શન આપણા ત્યાં અત્યારે ખૂબ ચાલે છે. લહેરિયા સાડી એટલે કે જેમ મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે લહેરિયા સાડીનો મતલબ એ છે કે સમુદ્રની લહેર. આ લહેરથી તમને ખબર પડતો જ હશે કે સમુદ્રની લહેર કેવી હોય છે, એના મોજા કેવા હોય છે. તો એ રીતે છે ને જે રાજસ્થાનના રાજા મહારાજાઓ હતા ને તે જૂના જમાનામાં છે ને જ્યારે પણ શ્રાવણ મહિનો આવતો કે પછી કોઈ પણ વાર તહેવાર આવતો ને તો એ લોકો આ ટાઈપની લહેરિયા સાડીઓ પહેરતા, અથવા તો જે રાજાઓ હતા ને એ લોકો લહેરિયા પાઘડીઓનું કલેક્શન પહેરતા. તો એ રીતે નામ પડ્યું હતું ને એ જ કલેક્શન છે ને તમને સાડીની અંદર જોવા મળે છે. હવે આની જે ટાઈ એન્ડ ડાયની જે પ્રક્રિયા હોય છે, જે પ્રોસેસિંગ હોય છે, કઈ રીતે હોય છે ખબર છે? આખા કાપડને છે ને બાંધી દેવામાં આવે છે, દોરીની રીતે છે ને આખું વીંટાળી દેવામાં આવે છે, એકદમ જોરથી બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ એની ઉપર કલર કામ થાય છે. એના બાદ એમાં આ રીતે પ્રિન્ટ આવે છે, કઈ લહેરિયા જેવી પ્રિન્ટ. તો તમે જોઈ શકો છો કેટલી સુંદર આ પ્રિન્ટ રહેવાની છે. આ રેડ કલરનું આર્ટિકલ રહેવાનું છે. આખું જોર્જેટ ફેબ્રિકની અંદર તમને આ આર્ટિકલ જોવા મળી જાય છે. તમને એમ થતું હોય ને તો એકવાર તમને આ આર્ટિકલ પણ આખું ઓપન કરીને બતાવી દઉં છું, એટલે તમને ખ્યાલ આવે કે આપણી પાસે કેવા ટાઈપના લહેરિયા સાડીના કલેક્શન્સ મળી જાય છે. આ કલેક્શન તમે ચેક કરી શકો છો. વાવ, કેટલું સુંદર આર્ટિકલ રહેવાનું છે. આની લેન્થ તમે એકવાર ચેક કરી શકો છો, કેટલી સુંદર લેન્થ રહેવાની છે. આ ચેક કરો, વાવ. એનું લેસ જુઓ, લેસનું કામ જુઓ કે આખું તમને છે ને અહીંયા કટ વર્ક જોવા મળી જાય છે ને સાથે સાથે ઝરદોશીનું કામ ને સિક્વન્સનું કામ આમાં તમને જોવા મળે છે ને કંઈક થ્રેડ વર્કનું કામ પણ જોવા મળી જાય છે. આટલી સુંદર સુંદર લહેરિયા સાડીના કલેક્શન લેવાનું છે. કલેક્શન તમે આખું ચેક કરી શકો છો. એક પણ તમને અહીંયા ડેમેજ પીસ જોવા નથી મળવાનો, આખો ફ્રેશ પીસ જોવા મળે છે. તમારી સામે જ આ સેમ્પલ ઓપન કર્યું છે એટલે તમને ખ્યાલ આવતું જ હશે કે કેવા ટાઈપનું આપણી પાસે આ કલેક્શન લેવાનું છે. અને આ બ્લાઉઝ પીસ તમે ચેક કરી શકો છો. આ ટાઈપનો કઈ એનો બ્લાઉઝ પીસ રહેવાનો છે, જેમાં બેકની પેટર્ન બનેલી છે, જે કેટલી સુંદર લાગે છે. તો આવા કલેક્શન આપણી અજમેરા ફેશનમાં આવી ગયા છે ને સ્ટાર્ટિંગ પ્રાઇસ તો તમને ખબર જ છે. સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું તો 215 સ્ટાર્ટિંગ પ્રાઇસથી આ ટાઈપના કલેક્શન ખોલવાના શરૂ થઈ જાય છે. ખાલી 215 તો આ શરૂઆતની પ્રાઇસ છે. 215 થી લઈને તમને 700, 800, 900, 1000, 1200 ને 2000 સુધી આપણી પાસે છે ને લહેરિયા સાડીના કલેક્શન્સ રહેવાના છે. તો એક પિંક કલરનું આર્ટિકલ તમે ચેક કરી શકો છો. શ્રાવણ સ્પેશિયલ માટે આર્ટિકલ રહેવાનું છે. આ પણ જોર્જેટ ફેબ્રિકની ઉપર આર્ટિકલ જોવા મળી જાય છે. હવે આની અંદર પણ આ જે લેસ વર્ક એટલે કે આ જે કામ કરેલું છે ને
તે તમને કટ બોર્ડર જ જોવા મળી જશે, પણ આની અંદર ડિફરન્ટ ડિઝાઇન જોવા મળશે. આમાં કંઈક ફ્લાવરની પ્રિન્ટ જોવા મળે છે ને કંઈક આ ટાઈપનું ફ્લાવરની ઉપર સિક્વન્સનું કામ તમને જોવા મળી જાય છે. તો આવા કલેક્શન અત્યારે છે ને ખૂબ જ વધારે માર્કેટમાં ચાલે છે. આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો. ને આ તો છોડો, આર્ટિકલ તો હું તમને બતાવતી જ રહેવા, પણ એકવાર તમે મારી પાછળ ક્રાઉડ જુઓ, કેટલું ક્રાઉડ છે કસ્ટમરનું. આ બધા જેટલા પણ કસ્ટમર છે ને એ આપણા ગુજરાતીઓ જ કસ્ટમર છે. ને આ બધા કસ્ટમરો શ્રાવણ માટે છે ને પોતાની દુકાન માટે ખરીદી કરવા આવ્યા છે કે એ લોકો પણ છે ને શ્રાવણ આવતા પહેલા છે ને સારી રીતે કલેક્શન પોતાની દુકાનમાં મૂકે ને સારું એવું માર્જિન પણ કમાવી શકે. આ લાસ્ટ આર્ટિકલ તમે ચેક કરી શકો છો. ગ્રીન લહેરિયા કલરનું આર્ટિકલ રહેવાનું છે. ગ્રીન તો આપણા શ્રાવણમાં ખૂબ જ વધારે ચાલતું હોય, બરાબર ને? તો આ પણ તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં છું કે કેવી સાડીનું કલેક્શન રહેવાનું છે, એટલે તમને ખ્યાલ આવે. આ સાડીનું કલેક્શન તમે ચેક કરી શકો છો. લેન્થ તમે એકવાર ચેક કરી લો, ફૂલ લેન્થ રહેવાની છે. ને એની ડિઝાઇન જો કેટલી સુંદર રહેવાની છે. આ તમે લેસ જોઈ શકતા હશો કે કેટલું સુંદર એનું કામ કરેલું છે. હવે તમને એમ થતું હશે કે આ લેસમાં આવું કામ કરેલું છે તો આની પાછળનું બોર્ડર કેવું હશે, જોઈ શકો છો. આખું ફિનિશિંગથી કામ કરેલું છે, પણ થ્રેડ આમથી તેમ નથી. તો આવા સુંદર સુંદર સાડીના કલેક્શન જો તમને તમારી દુકાન માટે જોઈતા હોય તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશનમાં. જેમ આ કસ્ટમરો વિઝિટ કરી રહ્યા છે, એ લોકો કલેક્શન જોઈ છે, ક્વોલિટી જોઈ છે, અહીંયા રેન્જ જોઈ છે કેવી ક્વોલિટી છે, પછી એ લોકો અહીંયાથી જથ્થાબંધ કલેક્શન લઈને જઈ રહ્યા છે. હા, યાદ રાખજો, આ તો હું તમને સેમ્પલ પીસ બતાવું છું. જો તમને આવા કલેક્શન જોઈતા હોય તો તમારે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવા પડશે, એટલે કે કંઈક આ રીતે જથ્થાબંધ કલેક્શન લેવા પડશે. આમાં તમને છે ને પ્રીમિયમ આર્ટિકલ્સ જોવા મળી જાય છે, આવી રીતે પ્રીમિયમ પેકેજિંગની સાથે. તો વધુ રાહ ના જો, શ્રાવણ પાસે આવે છે. ફટાફટ આવો, મુલાકાત લો. અજમેરા ફેશનની સ્ક્રીન પર નંબર આપ્યો છે, આજે જ કોન્ટેક્ટ કરી લો. જો નથી આવી શકતા તો વિડીયો કોલની પણ ફેસિલિટી અવેલેબલ છે. વિડીયો કોલથી પણ તમે આ બધા કલેક્શન પરચેસ કરી શકો છો. હવે આશા કરું છું તમને આ જેટલી પણ લહેરિયા સાડીના કલેક્શન હશે તે તમને ગમ્યા હશે. તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો. મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે અથવા તો કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.